जी सर ओके सर પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસ હોય છે। આ વખતે રાજ્ય લેવલના જે ફંક્શન છે સુરત શહેર ખાતે યોજવામાં આવી રહ્યા છે। એના જ ભાગરૂપે આજથી 29 એપ્રિલથી લઈને 1 મે તક સવારે 10:30 વાગ્યાથી લઈને રાત્રે 10:30 વાગ્યા તક ઇન્ડોર સ્ટેડિયમ અઠવા ખાતે એક ગુજરાત પોલીસ દ્વારા આપણે ગુજરાતના સુરક્ષા અને ગુજરાતના પ્રજાજનોની સુરક્ષા માટે લેવાતા ઉપયોગમાં લેવાતા તમામ એવા ઇક્વિપમેન્ટ્સ હથિયારના ખૂબ સરસ અહીંયા પ્રદર્શની રાખવામાં આવેલી છે। જો આ 3 દિવસની પ્રદર્શની છે તો મારી એક રિક્વેસ્ટ છે બધા સુરતના નગરજનો છે કે આપ આપના સપરિવાર અહીંયા પધારો, બાળકોને લઈને આવો અને આ બધા પ્રદર્શનીના જો લાભ લો। જોઈએ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડિપ્ટી સીએમ સાહેબને બી એક એવા અપીલ છે જોઈએ કે અમારા વધુમાં વધુ લોકો આવે અને આ જાણે કે એની સુરક્ષા માટે જો એના પોલીસ બળ જો તૈનાત છે એના કઈ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ હોય છે। અહીંયા ચેતક કમાન્ડો જો આપણા એન્ટી ટેરર ફોર્સ છે જો આના ઇક્વિપમેન્ટ્સ છે। અહીંયા મરીન ટાસ્ક ફોર્સ જો 1600 કિલોમીટર તો વધુ આપણા દરિયાકાંઠા છે, અમારી કોસ્ટ લાઇન છે, એની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સના જો વેપન્સ છે। સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ જો ફોર્સ છે અમારી જો જેમાં પૂર હોય કે કોઈ કેલેમિટી આવે તો એના માટે ઉપયોગમાં લેવાતા તમામ એવા સાધનો જો એના અહીંયા ડિસ્પ્લે છે। જો બમ ડિટેક્ટ કરવા માટે, ડિફ્યુઝ કરવા માટેના જો સાધનો છે એના અહીંયા પ્રદર્શન કરવામાં આવેલા છે। સાયબર ક્રાઇમ હોય, ટ્રાફિકની વ્યવસ્થા તમામ પ્રકારના અહીંયા ગુજરાત પોલીસ જો વાપરે છે। આ બધા ઇક્વિપમેન્ટના એવા મોકા બી લોકોને બહુ ઓછા મળે છે। એના માટે હું બધાને રિક્વેસ્ટ કરીએ છીએ લોકો આવે અને અહીંયા આવીને પ્રદર્શનીના લાભ લે અને તમામ સ્કૂલ કોલેજીસને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ આપ બધા બી આવો, अपने समय प्रमाणे आओ और અહીંયા લાભ લો, એ બધાને અમે રિક્વેસ્ટ કરીએ। कितने दिन ये